ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આરટીઓને બંધ કરવાના અને આરટીઓમાં થતા ભ્રષ્ટાચારની વાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે કરી, પરંતુ આ અંગેનો અહેવાલ માં આશાપુરા ન્યૂઝમાં 12મી ઓગસ્ટના જ પ્રદર્શિત થયો હતો। જોઈએ ખાસ રિપોર્ટ। આજે નીતિન ગડકરીએ જણાવ્યું કે દેશભરમાં આરટીઓ વ્યવસ્થા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે। લાયસન્સથી લઈને મોટરિંગ વ્હીકલના નાના મોટા કામો પાર પાડવા એજન્ટો અને આરટીઓ કચેરીના અધિકારી ખુલ્લેઆમ હજારો રૂપિયા વસૂલે છે। તેના પર પ્રકાશ પાડતો રિપોર્ટ ગત 12મી ઓગસ્ટે માં આશાપુરા ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। એટલું જ નહીં, ખુદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યા બાદ આરટીઓ એજન્ટ પ્રથા સામે નમતું જોખ્યું હોવાની હકીકત પણ ઉજાગર કરી હતી। ત્યારે હવે આ મુદ્દો કેન્દ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। દેશમાં આરટીઓ કચેરીઓ બંધ કરી અમેરિકા, સિંગાપોર, બ્રાઝિલ જેવી સિસ્ટમ લાગુ કરવાની વાત ગડકરીએ કરી છે, પરંતુ સામાન્ય વરસાદમાં પાણીથી ભરાઈ જતા રસ્તા, વારંવાર ટ્રાફિક જામ, ટ્રાફિક સિગ્નલોનો અભાવ વગેરે પ્રશ્નો વચ્ચે બ્રાઝિલ, સિંગાપોર જેવી કેમેરાથી સ્વયં સંચાલિત ટ્રાફિક સિસ્ટમ ક્યારે લાગુ થઈ શકશે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના આ વાહિયાત સપનાને લઈને વિરોધ પક્ષોને તીર તાકવાનો મોકો ન મળે તો જ નવાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ભુજ હાટ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી। સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે। આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો। ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે। ભુજ હાટ કુટીર મેળો 15 ઓગસ્ટ 2014 થી 24 ઓગસ્ટ 2014 સુધી। સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। ભુજ હાટ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે। તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। પધારો ભુજ હાટમાં। સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જ્યુબિલી ગ્રાઉન્ડથી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે। રાજકીય પક્ષોના ચિહ્ન વાહનો પર ચિતરતા કાર્યકરો પર મોવડીઓની કોઈ જ નજર નથી। રાજકીય હોદ્દો લખેલી નંબર પ્લેટના સહારે તંત્ર પર કરાય છે દાદાગીરી। વાયુરમાં કમળના નિશાનવાળા વાહનો જુગારમાં પકડાયા। કચ્છમાં એક સમય એવો હતો જ્યારે રાજકીય ક્ષેત્રે સક્રિય વ્યક્તિએ પોતાના વાણી, વર્તન અને વ્યવહાર પર અંકુશ રાખવો પડતો। કોઈ કાર્યકરની ભૂલ પક્ષના મોવડીના ધ્યાને ચડી જાય તો તેને રોકડું પરખાવી દેવામાં આવતું, પરંતુ કચ્છના રાજકીય આલમમાં છેલ્લા કેટલાક સમયથી સિદ્ધાંતો બદલાયા છે। જિલ્લામાં આર્થિક વિકાસના પગલે રાજકીય પક્ષોના કાર્યકરો ફોર વ્હીલર વસાવે છે અને પોતાના વાહનો પર જે તે પક્ષના ચિહ્ન, રાજકીય હોદ્દા વગેરે લખીને તંત્ર પર રોફ જમાવવાની જાણે હોડ લાગી ગઈ હોય તેમ નાનામાં નાનો કાર્યકર પણ શેર નહીં શવાશેરની માનસિકતામાં રાચ્યા કરે છે। કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષના કાર્યકરોમાં આ શોખ જોવા મળે છે, જે પક્ષની વિચારધારા અને પ્રતિષ્ઠા માટે ક્યારેક નુકસાનકારક નીવડી શકે છે। ગઈકાલે અબડાસાના વાયુર ગામે જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં કેટલાકના વાહનો પર કમળનું ચિહ્ન જોવા મળ્યું। આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતાનો સંપર્ક કરતા તેઓ બહાર હોવાથી સંપર્ક થયો ન હતો। જોકે કોંગ્રેસી અગ્રણી આદમ ચાકીએ આ વાત સ્વીકારી રાજકીય પક્ષોએ આવા કાર્યકરો સામે પગલાં લેવાની હિમાયત કરી હતી। એક બાબત તો આ જે સિમ્બોલની વાત છે, એ સિમ્બોલ માણસનું તો સિમ્બોલ હોય છે। કોઈ ગાડીથી સિમ્બોલ લગાવે ને કોઈ પાર્ટીનો સભ્ય હોય, એ વાતમાં શું છે કે સામાન્ય માણસો જે હોદ્દેદાર હોય છે એ શું છે કે ક્યારે મોટા હોદ્દા જોયા ન હોય,
ને બસ બોર્ડ લગાવીને ફરતા હોય કે મહામંત્રી છું, મંત્રી છું. એ વસ્તુ ગમે પક્ષ હોય એ થોડું નુકસાન પણ કરે છે પોતાના ફાયદા માટે, કે અમારું ઇમ્પ્રેશન પડે, અમારી એક છાપ પડે કે હું એ પાર્ટીનો હોદ્દેદાર છું. એમાં પણ વધારે તો આજે જે વાત છે એમાં જેની સરકાર હોય એના જ સિમ્બલ લગાવવામાં આવે છે. હમણાં આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો નાનામાં નાનું કાર્યકર હશે, ખાલી વિચારધારા હશે, એ પણ કમળનું ફૂલ લગાવે છે. ને હોદ્દેદારો પણ પોતાના સિમ્બોલનો ઉપયોગ કરે છે. એ ઉપયોગ કરે છે એટલા માટે કે વહીવટતંત્ર, પ્રજા એના પર એક ઇમ્પ્રેશન પડે કે હું નેતા છું, એ બાબતે પડે છે. એવી રીતે કોંગ્રેસના પણ કોઈક નેતાઓ લેબલ લગાવતા હોય ને એમાં ગુનામાં પકડાઈ જાય તો ખરેખર જે પણ કમળનું ફૂલ હોય કે પંજો હાથનું હોય એનાથી કંઈ થાય નહીં, માત્ર પોતાનું સંતોષ એમ ચૂકવાની વાત છે. પણ આ વાતે તમામ જિલ્લાના કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ કમળ લગાવતા હોય કે હાથનું પંજો લગાવતા હોય તો એની જિલ્લાની જવાબદારી છે કે આ માણસ કોણ લગાવ્યો છે. કાલે જો આપણે વાયોરમાં ધરપકડ થઈ, એમાં બીજેપીના સિમ્બોલવાળા મોટા માથાના ગાડીઓ હતી. તો આ બાબતે ખરેખર કોઈ પણ રાજકીય નેતા હોય, રાજકીય કાર્યકર હોય, એનું નિયમ એ હોય કે સમાજમાં સુધારો લાવવો, સમાજના હકમાં કામ કરવા, લોકોની પીડા દૂર કરવી. એ તો બધા ભૂલી ગયા. હવે આવા ગુનામાં પકડાય તો એ ખરેખર દુઃખજનક બાબત છે. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ નાળિયેરીનો પ્રદેશ કેરળ દર્શન પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 19,900 બાળકો માટે 12,900 ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ તમિલનાડુ પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ પ્રવાસ શુલ્ક 13,900 બાળકો માટે 8,900 સુરવીરોની ભૂમિ રાજસ્થાન પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ પ્રવાસ શુલ્ક 8,950 બાળકો માટે 6,950 हिंदुस्तान का दिल देखो पंचमढ़ी अमर कंटक कान्हा भेड़ाघाट प्रवास दिवस 9 અને 8 રાત્રિ પ્રવાસ શુલ્ક 16,250 બાળકો માટે 10,500 પૂર્વોત્તરનો પ્રવેશ આસામ અરુણાચલ મેઘાલય પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500 વિદેશનું વૈભવ સિંગાપોર મલેશિયા પ્રવાસ શુલ્ક 85,000 સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ અંજાર કચ્છ ફોન નંબર 02836246625 મોબાઈલ નંબર 9909951097 9909951090 ઈમેલ divyayatrasangh@yahoo.co.in છેલ્લા એક અઠવાડિયાથી મિશ્ર વાતાવરણના કારણે તાવ, શરદી જેવા રોગોમાં ઉછાળો. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં વધારો. એક અઠવાડિયા દરમિયાન કચ્છમાં છૂટાછવાયા ઝાપટા સિવાય ધાબળિયું વાતાવરણ રહેવાના કારણે તાવ, શરદી અને કોલેરા જેવા રોગોએ માથું ઉચક્યું છે. ઝરમરિયા ઝાંટા અને વાદળોના સામ્રાજ્ય વચ્ચે તાપમાન સતત નીચું રહેતા લોકોને મિશ્ર વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે. ધાબળિયા માહોલ વચ્ચે વાયરલ ફીવરની અસર બાળકોથી લઈને મોટેરાઓમાં પણ જોવા મળી રહી છે. જિલ્લાની સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે શ્રાવણ માસમાં મેળા અને ધાર્મિક પર્વોમાં ખાણીપીણીની બાબતમાં સજાગ રહેવાની સલાહ તબીબો આપી રહ્યા છે. સૌથી વધારે સિઝન ચેન્જ થતી હોય ને તો એમાં એક તો શરદી વધારે થઈ શકે છે. પછીથી વાતાવરણમાં ચેન્જીસના કારણે અમુક બેક્ટેરિયા અને વાયરસો જે હોય છે એ વાતાવરણમાં ચેન્જીસના કારણે એનું પ્રપોગેશન હોય છે ને એ વધારે થાય છે, પ્રોલિફરેશન. તો એના કારણે છે વાયરલ ડિઝીઝ અને બેક્ટેરિયલ ડિઝીઝ સૌથી વધારે જીઆઈ ટેક એટલે આંતરડાના રોગો છે એ વધારે થાય છે. ઝાડા, શરદી, ઉલટી, ઉબકા. એક વસ્તુ તો જો જે વસ્તુ થઈ હોય એને પહેલાં તો જોવાની કે કેના કારણે થઈ છે. એમ ઘણી વખત ઝાડા થયા હોય તો બધા માણસો એવું વાંચતા હોય કે સાદા ઝાડા છે ને સાદી દવા લઈને મટાડી નાખતા હોય છે, પણ ખરેખર એવું નથી હોતું. એમ ઘણી વખત ચેપી ઝાડા થયા હોય અને જો ઝાડા બંધ કરીને દવા લઈને બંધ કરી નાખતા હોય તો એના કારણે ભયંકર પરિણામ આવી શકે છે. એટલે જેવો રોગ થયો હોય એના પ્રમાણે ડૉક્ટરોને બતાવવું જરૂરી છે. સૌથી અને સિમ્પલ વસ્તુ છે ભાઈ, ઘરે જવાનું, મમ્મીના હાથનું ગરમ ખાવાનું.
હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. મોડપીર દાદાના જન્મોત્સવની ખુશાલીમાં મોડકુબા ગામે ઉજવાયેલા આઠમના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા. માંડવીનું મોડકુબા ગામ જેમના નામ પરથી પડ્યું છે તે મોડપીર દાદાનું સત્ય આજે પણ એટલું જ છે. ક્ષત્રિય મોડ સમાજના દાદાનું સ્થાનક વર્ષો જૂનું છે. આ સ્થાનકના ઇતિહાસમાં વર્ષો પહેલા એક ભાવિકને આવેલ સ્વપ્નના સ્થાન પર ખોદકામ કરાતા મોટી શિલાઓ પ્રાપ્ત થઈ, જેના દ્વારા મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આજે પણ આ મોટી પ્રાચીન શિલાઓ ત્યાંથી જ મેળવવામાં આવે છે. મોડપીર દાદાનો જન્મ જયંતિ ઉત્સવ દર વર્ષે આ ગામ મધ્યે આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે એક લોકમેળાનું આયોજન પણ સ્થાનિકે કરાય છે. આ વર્ષે યોજાયેલા આ મોડપીર દાદાના મેળામાં ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ મોડપીર દાદા મોડકુબા ગામ કેમ પસંદ કર્યું, એમના અહીંયા બેસણા થયા, સમાધિ થઈ, એનો આપણે ઇતિહાસ જાણીશું આ વડીલો પાસેથી. મારું નામ જાડેજાના રાજબારોટ મનુભા બેચરસન. આ વાત છે 13મા સૈકાની, વિક્રમ સંવત 13મા સૈકામાં વડસરની અંદરમાં જામ અબડાજી રાજ કરે ને અબડાજીને વડસરની ગાદીમાંથી આવ્યા પછી એના લગ્ન થયા સાયરા કોઠારા. તો એની અંદરમાં આ જામમાં અબડોજી હતા, નાનપણથી શિવ ઉપાસક હતા. વિરમદેના દીકરી રૂપાદેવરે લગ્ન કર્યા. એટલે 32 થી 42 વર્ષની અવસ્થા થઈ તો સંતતિની પ્રાપ્તિ નથી. હવે સંતતિ કે સંપત્તિ ભાઈ ભાગ્યનો ઉદય થાય ને ત્યાં 52 વર્ષ એટલે અબળો જ આમ ઉદાસ રહેતા હોય છે. હવે એ વખતની અંદરમાં અમારા પૂર્વજોમાં વડીલમાં ખીરોજી કહીને બારોટ હતા અમારા વંશમાં, કે મને શેનું દુઃખ છે, મારા શેર માટીની ખોટ છે. અબડો બારોટના કહેવાથી અને અબડો જામ અને અહીંયાની પ્રજા 24 ગામના ધણી હતા. અને અબડા જામ રાજા એવો હતો, પ્રજાને સુખે સુખી, પ્રજાને દુઃખે દુઃખી. રાજ ઉપર કોઈ કર કરાદા નહીં, પ્રજા ઉપર કાંઈ નહીં. હિંગલાજ પીરસવા નીકળે છે. એટલે અહીંયા લાટ, ભીમોરા, વાળાસણા, અત્યારે એમાં આપણા ભીમોરામાં ચૂડામાં એ વખતમાં હિન્દુ મુસલમાનની વસ્તી ખરી, દરબારું નહીં ગામમાં. અને એ સમયમાં દાદાની અવસ્થા પૂરી થતી હતી 1355. દેહનો પામડી ઓઠી, પછડી ઓઠી અને દાદા હોઈ ગયા. એટલે ત્યાંથી સબ ઓઈડું 1355ની સાલમાં કારતક સુદ 11 અને સોમવારે એ અહીંયા આ જગ્યાએ અહીંયા સબ પડ્યું. અને અહીંયાથી પછી 90 વર્ષ સમાધિ રહી છે અમરસિંહભાઈ. આજે પણ આ મહિમા પાનનો એવો છે કે જે લઈ જાય કોઈ પણ માનવી દાદાના ભગત અનુયાયી કોઈ પણ, અને એની મનોકામના આજે પણ સંપૂર્ણ પૂર્ણ થાય કોઈ પણ, બરાબર લઈ જાય એમાં. અને જે તમારે આપણે ઘરની પૂજામાં માતાજીના કે દેવસ્થાનમાં કે પાકીટમાં તમે જે કામ મનમાં ધારી નીકળ્યા એ તમારું કામ આખું સફળ થઈ જાય. મારું નામ અમરસિંહ જામ છે, મૂળ અમે જખૌના, હાલ ભુજ રહેવાનું અમારું. મોડપીર દાદા અમારા દાદા અબડા દાદાના બે અબડા દાદા અને મોડપીર દાદા બંને ભાઈઓ હતા. ને મોડપીર દાદાના ઇતિહાસની વાત કરું તો દાદાના તો ઘણા બધા પરચાઓ છે. ને મોડપીર દાદા એક કૃષ્ણનો જન્મ છે. જ્યારે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અભિમન્યુએ ચક્રવ્યૂહની અંદર યુદ્ધ કરતા શહીદ થયા, ત્યારે અભિમન્યુએ ભગવાન કૃષ્ણ આગળ, એમના મામા આગળ એક વચન માંગેલું હતું કે મારું આ યુદ્ધ તો અધૂરું, મહાભારતનું યુદ્ધ તો અધૂરું રહી ગયું છે, હવે મારું આ યુદ્ધ પૂરું ક્યારે થશે? ત્યારે કૃષ્ણ ભગવાને એને મહાભારતના સમયમાં એમનાથી વચન બંધાયેલા હતા કે આ મહાભારતનું યુદ્ધ તો 18 દિવસનું હતું, પણ હું તમને આનાથી 4 ગણું યુદ્ધ આપીશ અને એ કુળમાં આપણે બંને જણા જન્મ લેશું. તમે મારા મોટા ભાઈ થશો ને હું તમારો નાનો ભાઈ. જે મોટા ભાઈ તરીકે આમ તો મોડપીર દાદા, પણ બિરુદ મોટા ભાઈનું અબડા દાદાને મળ્યું છે. ને કૃષ્ણનો અવતાર જે થયા છે તે મોડપીર દાદા એ નાના ભાઈ ને અમારા અબડા દાદા છે અભિમન્યુનું. તો એ ટાઈમે તમે કહેવાય છે કે અબડા દાદાને જે 18 દિવસનું યુદ્ધ હતું એનાથી 4 ગણું યુદ્ધ એટલે કે 72 દિવસનું યુદ્ધ અબડા અડબંગને અભિમન્યુના રૂપમાં જ્યારે અધૂરું રહી ગયું હતું ત્યારે અબડાના રૂપમાં આપેલું હતું યુદ્ધ. તો આ છે અમારા અબડા દાદા અને મોડપીર દાદા. मुंबई सेंट्रल, द कंप्लीट फैमिली शोरूम, जहां आप पा सकेंगे बहुत सारी लेटेस्ट फैशन के कपड़ों की वैरायटियां,
designer dress and dress materials, ladies western outfit, wedding chania choli, men's ethnic wear, designer saris, bridal saris, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby clothes. तो अब कुछ ना सोचो, बस आपके उठते हुए कदमों को इशारा दीजिए सिर्फ मुंबई सेंट्रल वाणियावाड़ भुज की तरफ। થોડા દિવસ અગાઉ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જનરલ મેનેજર સમક્ષ જીકે હોસ્પિટલની સુવિધાઓ મુદ્દે રજૂઆત કરાઈ હતી અને હવે આ રજૂઆતનો જવાબ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે આપ્યો છે। તેના વળતા જવાબથી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ જરા પણ સહમત નથી તેવું જનરલ સેક્રેટરીએ જણાવ્યું છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિએ કુલ 8 જેટલી રજૂઆતો ગેમ્સના જનરલ મેનેજર સમક્ષ કરી હતી, જેમાં એમ્બ્યુલન્સ સેવા આપવી, એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેનની સુવિધા શરૂ કરવામાં આવે, ડાયાલિસિસની સુવિધાઓ શરૂ કરવામાં આવે, બ્લડ કેમ્પમાં પૂરતા લોહીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ લેબોરેટરીમાં પૂરતા સાધન વસાવવામાં આવે તેવી રજૂઆત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા કરવામાં આવી હતી। અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમારી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ છે, જેની અંદર અમે 8500 જેટલા ઇન્ડિયામાંથી સભ્યો છીએ। સારા જજો અને સારા ઇન્ડિયા લેવલના એડવોકેટો પણ અમારી સાથે જોડાયેલા છે અને અમે જે રજૂઆત કરી એમાં અમને ગોળ જવાબ આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ લોકો અમને જવાબ આપ્યો છે કે ડાયાલિસિસ મરજિયાત છે। મરજિયાત એનો અર્થ શું થયો મરજિયાતનો? બીજું, એમ્બ્યુલન્સ સેવા ચાલુ છે। એમ્બ્યુલન્સ સેવા તમે જોઈ આવો, જનરલમાં જઈને 2 નવી એમ્બ્યુલન્સ મળી છે, બંને સીલ બંધ હાલતમાં હજી પડી છે। એટલે આ વહેલામાં વહેલી તકે બંને એમ્બ્યુલન્સ જે દર્દીઓ છે ગરીબ એના માટે શરૂ કરવી જોઈએ। ત્રીજું, બીપીએલ કાર્ડ ધારકો છે એને એના પાસેથી બીપીએલ કાર્ડ ધારકો છે એના પાસેથી સરકારના ધારાધોરણ મુજબ પૈસા લઈએ છીએ। બીપીએલ કાર્ડ છે એમના પાસેથી છે ને। તો તેના વળતા જવાબમાં ગેમ્સે ગોળ જવાબ આપ્યા છે તેવો આક્ષેપ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના જનરલ સેક્રેટરી પ્રબોધ મુનવરે કર્યા છે। ગેમ્સે જણાવ્યું છે કે બીપીએલ કાર્ડ ધારકોને ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે, જેના જવાબમાં માનવ અધિકાર સમિતિનું કહેવું છે કે ગેમ્સ પાસે જે 2 એમ્બ્યુલન્સ છે તે હજી શરૂ જ કરવામાં નથી આવી। તેમજ વધુમાં ગેમ્સે જણાવ્યું છે કે જીકે જનરલ હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી અને સીટી સ્કેનની સુવિધા શરૂ છે। હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરવાના પ્રયત્નો ચાલુ છે, જે ટૂંક સમયમાં જ થઈ જશે। તેમજ બીપીએલ કાર્ડ ધારકો પાસેથી વધુ રૂપિયા વસૂલવામાં આવતા નથી। હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધા 24 કલાક શરૂ છે। તેમજ ગરીબ દર્દીઓ પાસેથી લોહીના બદલે લોહી એટલે કે રિપ્લેસમેન્ટ લેવામાં આવતું નથી, માટે જે લોહીનો જથ્થો હાજર હોય છે તે જરૂરિયાતવાળા દર્દીઓને આપવામાં આવે છે। અને છેલ્લે હોસ્પિટલની લેબોરેટરીમાં પૂરતા સાધન વસાવવામાં આવ્યા છે અને લેબોરેટરી કાર્યરત છે અને જુલાઈ 2014માં કુલ 12,214 જેટલા ટેસ્ટ લેબોરેટરીમાં કરવામાં આવ્યા છે। આ તમામ ઉત્તર ગુજરાત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જનરલ મેનેજરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિને આપ્યા છે, પરંતુ સમિતિનું કહેવું છે કે ગેમ્સે ગોળ જવાબ આપ્યા છે અને અમારી લડત આગામી સમયમાં પણ કાર્યરત રહેશે તેવું સમિતિના જનરલ સેક્રેટરી પ્રબોધ મુનવરે જણાવ્યું છે। રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ। બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ। જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ
સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. જન્માષ્ટમીના દિવસે રઘુનાથ મંદિર ધીંગેશ્વર માધા પર બન્યું ગોકુળિયું ગામ. નંદ ઘેર આનંદ ભયુના નાદથી ગુંજ્યું મંદિરનું પ્રાંગણ. માધાપરમાં આવેલ રઘુનાથજી મંદિર તથા ધીંગેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. કૃષ્ણ જન્મોત્સવના દિવસે મંદિરનું વાતાવરણ ગોકુળ ગામ જેવું બન્યું હતું. સવારથી મંદિરમાં ઉલ્લાસમય અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભીડથી મંદિર ઉભરાયું હતું. કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ, જેમાં વેશભૂષા, મટકી ફોડ, રાસોત્સવ તથા બાળકો દ્વારા અનેક કાર્યક્રમ યોજાયા. ભક્તિ ઉલ્લાસથી ઉજવાયેલ જન્મોત્સવમાં ભારોભાર ભક્તિ દેખાઈ હતી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगની હસ્તકલા કૃતિઓથી વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે સન્માનિત કરવા માટે વિશિષ્ટ પ્રકારના શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી. મોમેન્ટો, એવોર્ડ, શિલ્ડ. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક. વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. માધાપરના નવાવાસમાં એમએસવી સ્કૂલ પાછળ રહેતી એક અપરિણીત પટેલ યુવતી પર ગઈકાલે રાત્રે મેઘપરના પરિણીત પટેલે બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે પોલીસે આરોપીની ગઈકાલે રાત્રે જ ધરપકડ કરી લીધી છે અને આજે સવારે આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં લેવામાં આવ્યો હતો. આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈને રાત્રે 9:30 વાગે બાઇક પર બેસાડીને બાવળની જાળીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પરંતુ યુવતીએ આ વાતની જાણ ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને કરી અને ત્યારબાદ પોલીસે પણ આ બનાવને ગંભીર સમજી રાત્રે જ આરોપીની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી નાનજી હિરજી હાલાઈની પત્ની અને ભોગ બનનાર યુવતી બંને સારા મિત્રો છે અને આરોપી અને ભોગ બનનાર યુવતી પહેલાથી જ પરિચયમાં હતા, જેથી જ આ આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈને આ કૃત્ય આચર્યું છે અને હવે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. માધાપરમાં ગઈકાલે એક બેન અહીંયા આવ્યા હતા અને એમણે એમની હકીકત જણાવેલ, જેની ગંભીરતાને ધ્યાને લઈ એમની હકીકત સાંભળીને એમને બતાવેલી હકીકત મુજબ ધોરણસરની ફરિયાદ લેવામાં આવેલ. બનાવ ગંભીર પ્રકારનો હોય તાત્કાલિક સિનિયર અધિકારી સાહેબોને જાણ કરેલ અને તેઓ શ્રીની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને આરોપીના સંભવિત સ્થાનોએ એની શોધખોળ માટે મોકલી આપવામાં આવેલ. બાદ આ કામે જરૂરી તપાસના કામે સાહેબોના નિવેદન લેવામાં આવેલ છે, બનાવટી જગ્યાનું પંચનામું વગેરે કરવામાં આવે છે અને જે ટીમો આરોપીની શોધમાં હતી સમય દરમિયાન આરોપી મળી આવતા આરોપીની આ ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે અને એની મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુ છે. હાલમાં ફરિયાદ 366, 376, 506 મુજબ 506(2) મુજબ દાખલ કરેલી છે અને એમાં બળાત્કારનો આક્ષેપ છે. ભોગ બનનાર જે બેન છે
એ આ બધા સગાવાલા છે અને એકબીજાના પરિચયમાં હતા અને એકબીજાના પરિચયમાં હતા ઇન બિટવીન અને ફોન ઉપર વાત કરી હતી અને ફોન ઉપર વાત કરતા આ બેન એમની પાસે આવ્યા હતા અને આ ભાઈ લલચાવી ફૂસલાવીને એને ભુજોડી સાડી લઈ ગયો હતો અને ત્યાં એણે આવું દુષ્કર્મ કરેલ છે. હા, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની મેડિકલ તપાસણી કરાવી છે. હવે નામદાર કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરીશું આપણે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. 2 દિવસ પહેલા પથ્થર પાસે ભુજના વેપારીને લૂંટનાર 4 લૂંટારૂ લાપતા. લૂંટનો ભેદ અકબંધ. ભુજ તાલુકાના પદ્ધર નજીક ફતેહગઢથી ભુજ આવતા વેપારી રફીકભાઈને જેક ચડાવવાના બહાને ઝપાઝપી કરી 4 અજાણ્યા શખ્સોએ તેમની પાસેના રૂપિયા 2 લાખની રોકડ લૂંટીને ભાગી છૂટ્યા હતા. ગઈકાલે બપોરે બનેલા આ બનાવમાં રફીકભાઈ પોતાના ડમ્પર વેચાણના રૂપિયા આવતા ત્યારે પદ્ધરના પુલિયા પાસે અલ્ટો કારમાં આવેલા 4 શખ્સોએ જેકની માંગણી કરી ઉભા રાખ્યા અને ઝપાઝપી કરી ડિક્કીમાં રાખેલા રોકડા 2 લાખની લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યા હતા. આજ સુધી આ લૂંટારુઓની કોઈ બાતમી મળી નથી અને ધોળે દિવસે ધમધોકાર રોડ પર બનેલ આ ઘટનાએ ચકચાર જગાવી છે, છતાં તેનો ભેદ અકબંધ છે. ભુજના હોસ્પિટલ રોડ પર પોલીસની જીપે એક્ટિવા ચાલક વૃદ્ધને ઉડાડ્યા, ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા. ભુજના હોસ્પિટલ રોડ પર એક વૃદ્ધ પોતાની મોપેડ એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે સડસડાટ આવતી બી ડિવિઝનના એક પોલીસ અધિકારીની જીપે અડફેટે લીધા હતા અને આ ટક્કરથી વૃદ્ધ પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. આ વૃદ્ધને મોઢા તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી, તેથી તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. માંડવી ભારાપર રોડ પર હોન્ડા અને ટ્રક અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ. માંડવી ભારાપર રોડ પર આજે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવીનભાઈ રાબડિયા નામનો શખ્સ પોતાની બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ટકરાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.